બનાસકાંઠાના પાલનપુરમાં નશામુક્ત યુવા માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો। આદર્શ નિવાસી શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં ભાગીદાર બનવા આહ્વાન કરવામાં આવ્યું। ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના માય ભારત સંગઠનના ઉપક્રમે પાલનપુરની આદર્શ નિવાસી શાળામાં નશામુક્ત યુવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન નશાના દુષ્પરિણામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશભરના યુવાનો સાથેનો વર્ચ્યુઅલ સંવાદ રહ્યો। વડાપ્રધાને યુવાનોને નશામુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યું। જિલ્લા યુવા અધિકારી CA કંચન રામ રાખ્યાણીએ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, NGO અને નાગરિકોને અભિયાન સાથે જોડાઈ નશામુક્ત સમાજના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા કૃણાલ ભટ્ટ સહિત અનેક યુવાનો સક્રિય રીતે જોડાયા હતા। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને યુવાનોએ નશામુક્ત ભારતના નિર્માણ માટે સંકલ્પ લીધો અને આગામી સમયમાં પણ આવી જનજાગૃતિ અભિયાનો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। અહેવાલ જશવંત ઠાકોર, વડગામ, बनासकांठा, प्रकोप न्यूज़। सबसे पहले आप सभी को नमस्कार। मैं जिला युवा अधिकारी कंचन राम राख्याणी आप सबका इस कार्यक्रम में स्वागत करती हूँ। आज हमारे लिए एक बहुत बड़ी मुहिम चलाई गई है। हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के द्वारा नशा मुक्त युवा फॉर विकसित भारत संकल्प अभियान के तहत 1 करोड़ युवाओं से अधिक लोगों को और 10,000 लोकेशन से अधिक जगह पर हमारे संगठनों को, जैसे गैर सरकारी, सरकारी, प्राइवेट और जो भी स्पिरिचुअल ऑर्गेनाइजेशंस हैं, NGOs हैं, NSS और माय भारत के तहत जितने भी कार्यक्रम हैं वो सब आज चलाए गए हैं। आज नरेंद्र मोदी जी ने एक शपथ दिलवाई है सबको नशा मुक्त युवा के लिए, ताकि हमारा देश विकसित भारत 2047 की तरफ एक और नया कदम उठा सके।